ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણિયા ગામે રોજિંદા લાખોની રેતી માટી ચોરીની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂમાફિયા તપાસના નામે તોડની બૂમો ઉઠી. રાણિયામાં લાખોની રેતી ચોરીના કારોબાર પર કયા રાજકીય નેતાઓના હાથ? છેલ્લા ઘણા વર્ષોથી રાણિયાની મહીસાગર નદી તેમજ કોતરોમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરી સરકારી તિજોરીની કરોડોનો ચૂનો. બીજી તરફ તપાસના નામે તોડ કરી ડાકોરના ખાણ ખનીજ અધિકારી થયા કરોડપતિ. ઠાસરા તાલુકાના રાણિયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા. ખાણ ખનીજ વિભાગના અધિકારીના સહકારથી આવો વેપાર સક્રિય બન્યો. ઠાસરાના રાણિયા ગામે જેસીબી મશીનથી ખુલ્લેઆમ ડમ્પરો અને ટ્રેક્ટરો ભરીને ખેડા જિલ્લામાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ચોરીની રીતિને લઈને દોડતા વાહનો ઘણીવાર અકસ્માતે પણ નોંધી રહ્યા છે. છતાં તંત્ર પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના વિશાળ પટમાંથી રેતીનું ખનન ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે કે આમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનો સહકાર મળતો હોય તો જ આવી ચોરી શક્ય બની શકે છે. ચોરીને રેતી લઈ જતા હતા વાહનો એટલા બેફામ ચલાવતા હોય છે જેને કારણે ઘણી પ્રજા હેરાન થાય છે. રાણિયા રોડ પર આશરે 15 જેટલા ગામડા આવેલા છે અને ડાકોર સરસામાન અને કામે અપડાઉન કરતા હોય છે. તે લોકો પણ આવા વાહનો નાના મોટા અકસ્માતો પણ થાય છે. જ્યારે કોઈ નાગરિક ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરે ત્યારે ત્યાંથી દેખાવ કરવા માટે અધિકારી પોતાની નાટકીય અંદાજમાં ફરિયાદો કરીને અરજદારોને ગેરમાર્ગે દોરતા હોય છે. આમ ખુલ્લેઆમ રાણિયાથી રેતી ચોરીથી સરકારી તિજોરીનું ખનન સરેઆમ નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ પૂછતા તેમણે જણાવ્યું કે હમણાં 3 દિવસ પહેલા ત્યાં રેડ કરાવી છે અને અમને ફરિયાદ મળે તપાસ કરાવી લઈએ છીએ અને તપાસ કરાવી લઈશું. આમ તપાસનું ગાણું સરકારી જવાબ આપ્યો હતો. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.